ગુજરાતમાં લોક સાહિત્ય કલાકારોની એક અનોખી જ લોક ચાહના છે. એવામાં હવે ગુજરાતના લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજદાન ગઢવી વચ્ચે જૂનો વિવાદ હતો તે ફરી શરૂ થયો છે. અગાઉ બંને વચ્ચેના વાક યુદ્ધ વધતા સમાજ દ્વારા બંને કલાકારોનું મરડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જોકે હવે ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે, જેમાં દેવાયત ખવડે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. ત્યાંથી શરૂ થયો વિવાદ. મિત્રો, 1 જાન્યુઆરીના દિવસે બ્રિજરાજદાન ગઢવીના ડાયરાનું આયોજન થયું હતું, જેમાં તેઓએ દેવાયત ખવડના નામ લીધા વિના કટાક્ષ કરતા કહ્યું હતું કે સાગર હમણાં કહેતો હતો કે વર્ષ 2025 થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે, જેને દેવાયત ખવડ દ્વારા કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું, કારણ કે દેવાયત ખવડે વર્ષ 2022માં કહ્યું હતું કે 2025 થી તેઓ સિલેક્ટેડ જ ડાયરા કરશે. ત્યારબાદ હવે બ્રિજરાજદાન ગઢવીને દેવાયત ખવડે વળતો જવાબ આપ્યો છે. દેવાયત ખવડે પોતાના ડાયરામાં પ્રહાર કરતા કહ્યું કે વર્ષ 2022માં મેં નિવેદન આપ્યું હતું કે 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આઘા સહન થતો નથી યાર, તમે મને પૈસા આપ્યા છે, કલાકાર તરીકે તમે મને ડાયલોગબાજી તો કરવા બોલાવ્યો નથી ને. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા, એમને તો માનો મલાજો રાખતા પણ ના આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત. હું તો માના મંદિરમાં ઊભો રહ્યો હતો એટલે માફી માંગી હતી, અને જો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે કોઈ મારી જોડે માફી મંગાવી દે તો તે દિવસે હું ડાયરા મૂકી દઈશ. દેવાયત ખવડનો વળતો પ્રહાર. મિત્રો, આ સિવાય દેવાયત ખવડે ઉમેર્યું હતું કે ઘણા મને કહે છે કે મૌન રહેવું, ત્યારે હું કહું છું કે મૌન રહીને ડાયરા મૂકવા કરતા મને લડીને ડાયરા મૂકવા દો. હું વટતી કહું છું કે શ્વાસ ચાલે છે ત્યાં સુધી લડવું છે. પહેલા એવું કહેતો હતો કે સિલેક્ટેડ ડાયરા કરવા છે, પણ અમને એવું લાગ્યું કે મેદાન ખાલી છે તો દેવાયત એમ થોડી ચોક્કા મારી દે યાર. 2 વર્ષ પહેલા કેમ થયો હતો વિવાદ? મિત્રો, નોંધનીય છે કે 2 વર્ષ પહેલા વર્ષ 2022માં રૂપલમાં જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર પ્રહારો કર્યા હતા, જેમાં કહ્યું હતું કે જે દિવસે આ બ્રિજરાજદાન ગઢવી માફીનો વિડીયો બનાવવો પડે તે દિવસે બ્રિજરાજદાન ગઢવી ક્યારેય સ્ટેજ પર નહીં ચડે. હું ઈશ્વરદાનનું લોહી છું, એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલી રહ્યા છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે, જેનો વળતો પ્રહાર કરતા દેવાયત ખવડે કહ્યું હતું કે મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાનું હોય. લોહીનું કોનું છે તે પુરાવા માઇક આંગળાઓએ આપવા પડે છે. લોકો મોઢામાં આંગળા નાખી દે તો બોલાવે છે એટલે જીભ લપસી જાય છે. ત્યારબાદ સમાજ દ્વારા સોનબાઈ મંદિર ખાતે સમાજ દ્વારા બંને કલાકારો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું, જેનો વિડીયો પણ ઘણો વાયરલ થયો હતો.